દેશની અંદર કરવામાં આવતી હોય તેના ભાગરૂપે આજે પણ ભેસાણ શહેરની અંદર જ્યાં જીનપ્લોટ પ્રાથમિક શાળા દ્વારા આજે વિશ્વ દિવસની ઉજવણી કરવાની હતી। આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહીને ભેસાણ શહેરના મુખ્ય રાજ્ય માર્ગો પર વિશ્વ સિંહ દિવસની રેલી યોજવામાં આવી હતી। અને આજે આપણા સામે આપણી સમક્ષ જીનપ્લોટ પ્રાથમિક શાળાના શિક્ષક પણ હોય ત્યારે એમની પાસે પણ જાણીશું કે વિશ્વ સિંહ દિવસના અનુસંધાને શું કહેવા માગે છે। નમસ્તે, હું ડૉક્ટર કિશોર સેલડિયા, CRC કોર્ડિનેટર જીનપ્લોટ। આજે આનંદ અને ગૌરવની વાત એ છે કે વિશ્વ સિંહ દિવસ કે જે એશિયાટિક લાયન છે એ આપણા ગુજરાતની શાન છે ને એમાં જે ભૂમિ ઉપર આપણે ઊભા છીએ ભેસાણ તાલુકો એ જુનાગઢ જિલ્લાની અંદર આવે છે અને આ જુનાગઢ જિલ્લાની અંદર જ આપણી જે ઓળખ છે એ આપણો સિંહ છે અને જેને આપણે ગામડાની ભાષામાં જેને આપણે હાવજ કહીએ છીએ। આ હાવજની ડણક જેને કહેવાય કે 6 કિલોમીટર સુધી 3 ગાંવ સુધી સંભળાતી હોય અને રાત્રે આજે ભેસાણની અંદર પણ જ્યારે બાકડા બેઠા હોય ત્યારે આ સિંહની ડણક સંભળાતી હોય। આવા જેને કહેવાય ગુજરાતની શાન અને જુનાગઢનું ઘરેણું એના સિંહ દિવસના જન્મદિવસ નિમિત્તે આજે રવિવારનો દિવસ હોવા છતાં પણ અમારા સ્ટાફ છે એ જુનાગઢથી, જેતપુરથી અને જ્યાંથી ટૂંકમાં છે એ સિંહ દિવસની ઉજવણી કરવા માટે અહીંયા એ પોતે ઉપસ્થિત થયા છે અને મોટી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત થયા છે। આ પ્રસંગે એ કહેવાનું ખાસ કે જ્યારે સિંહોની વસ્તી 300ની આસપાસ હતી આજથી 2-3 દાયકાઓ પહેલાં, આજે 950થી વધારે સિંહો છે એ અહીંયા ફૂલ્યા છે, ફાલ્યા છે અને એમનું જે ક્ષેત્ર છે વિસ્તરીને આજે 3 લાખ જેટલા સ્ક્વેર જેને કહેવાય કે કિલોમીટરની અંદર એ પોતે વિસ્તરેલો છે। અને ખાસ શાસનથી આના માટે કાર્યક્રમની ઉજવણી માટે જીપ્સી પણ ફાળવવામાં આવી છે અમારે મોહન રામ સાહેબ દ્વારા અને ખાસ કરીને કરશનભાઈ જે ફોરેસ્ટના અધિકારી છે એમના માર્ગદર્શનની અંદર અમારા આચાર્ય શ્રી કૃષ્ણાબેન અને તમામ સ્ટાફના માર્ગદર્શનથી આજે છે તાલુકાની અંદર એ મોટામાં મોટી જેને રેલી કહેવાય તાલુકા કક્ષાની અહીંયાથી જીનપ્લોટથી ક્લસ્ટરથી એ નીકળવાની છે અને આ જેને કહેવાય સમગ્ર સંકલનની અંદર અમારા કોર્ડિનેટર નીતેશભાઈ માથુકિયા અને તાલુકાના લાયન ડે કન્વીનર કિશોરભાઈ સેલડિયા એમની મહેનતથી આ આખું સમગ્ર આયોજન કરવામાં આવેલું છે। વિસ્તૃતમાં યુવાનો પર્યાવરણ વિશે પણ શું કહેવા માંગો છો? પર્યાવરણ છે ને એ આપણી જેને કહેવાય કે માનવનો પ્રકૃતિનો આત્મા છે। પ્રાચીન સમયમાં પ્રકૃતિ અને પુરુષ આના મિલનથી આખી સૃષ્ટિનો સંભવ થયો છે। ઉમાશંકર જોશીએ ખાસ કીધું છે કે અસારે સંસારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે વનોની વનસ્પતિ। આ જગતમાં માનવનું એકનું અસ્તિત્વ નથી પણ આ પૃથ્વી ઉપર આ જૈવ પરંપરાની અંદર આબોહવાની અંદર દરેક જીવનું મહત્વ છે। ત્યારે સિંહ છે એ પણ સંતુલન સાધે છે। એટલે મારે તમામ યુવાઓને એ જ મેસેજ છે કે આ આપણી વિરાસત છે। ક્યાંય એમના નાના મોટા કિસ્સા એવા બનતા હશે પણ જેમ કોઈ એક જગ્યાએ ઘટના હોય ત્યારે એને પૂર્ણ સાપેક્ષમાં આપણે સાંકળી ન શકીએ એવી રીતે આપણું જે ઘરેણું છે એ જેને એમનું સંરક્ષણ થાય, સંવર્ધન થાય એ મારી તમામ યુવાઓને આજના દિવસે વિનંતી।